सतगुरु भगवान की जय। जीवन में खूब शांति थी जीवन पसार करवानुं छे। बधु मळ्या सतोय अशांति जणाय तो आ जीवन न कहेवाय। घणो ने बधु मळ्युं ज होय छे, साहेब रुपया पैसा धन दौलत मालिकी बधु मळ्युं होय, पण साहेब एनी मौज ना करी शके, कारण के ए चिंता में पड़ी जाए। तो आ तो जे वापरस ए भाग्यशाળી छे, कारण के तमारू धन केटलू कहेवाय, तमे जेटलू वापर्युं छे ने एटलू धन तमारा माटे छे। आ भेगू करेली जे धननी बाबत छे एमां कोई मेळ पड़े एवो नहीं। एक भिखारी हतो, ए ज्यो त्यो भीख मागतो तो, એટલે કોકે કીધું કે રાજ દરબારમાં જા, રાજાના પાયણ તારા ભીખ માગવાનું જ મટી જા। પેલો ભિખારી કે આ આઈડિયા તો આપણા પાસે હતો જ નહીં। સાહેબ બીજા દાડા રાજ દરબારમાં જ્યાં રાજા તો સભા ભરીને બેઠેલો, અને ભિખારીએ કીધું કે હે રાજા, હું ભીખ માગવા આવ્યો છું તમારા દરબારમાં। તારે રાજાએ કીધું, પ્રધાન આપણા કોઠારની ચાવી આપી દો અને ઓને એક આખો કોથળો આપી દો, એમાં બધું પડ્યું, અને જે લેવું એ લે। પણ ઓને કીધું કે જો અત્યારે 9 વાગ્યા, 12 વાગે તારો સમય પૂરો, એટલે તારા 3 કલાકમાં જેટલું ધન આ કોથળામાં લેવું એટલું લઈ જા, મારા તરફથી છૂટી। સાહેબ 9 વાગે કોઠાર ખોલી આપ્યો। પહેલા જ જોયું તો ચોદીના સિક્કા, ઓને તો ભરી કાઢ્યા કોથળામાં કે લાઈન તને આગળ હું, આગળ જોયું તો હોનાના સિક્કા, કે આ બધું ઠલવીનો કોણ, હોનાના ના, તે ચોદીના સિક્કા હતા ને ઠલવીનો છે, હોનાના ભરી કાઢ્યા। એટલે હોનાના ભરી કાઢ્યા, આગળ જોવા જો એટલે રૂપિયા પૈસા નોટોનો બંડલ હતો। આ કે આર્યવેરી નોખવા દે, ના લેવા દે। સાહેબ નોટોનો બંડલ ભર્યો, પછી કે ચોથી વખારમાં હું છું, ચોથી વખારમાં હીરા। સાહેબ એક હીરાની કિંમત 1 કરોડ રૂપિયા, કે આ એક હીરાની કિંમત જ કરોડ રૂપિયા છે, આ નોટોનો બંડલ ઠલવી નોખવા દે। સાહેબ નોટોનો બંડલ ઠલવી નોખ્યો અને પાછા આ હીરા ભર્યા કોથળામાં, કે આગળ શું છે એ આગળ જોવા જાય છે, તે આગળ મોતીઓની હારમાળા ને એવું બધું હતું। પણ જ્યારે હીરા ઠલવવા જાય છે ને એટલામાં એનો સમય પૂરો થઈ જાય, અને હીરા ઠલવી રહ્યો અને સમય પૂરો, પ્રધાન આવી ગયું કે બહાર નીકળી જાઓ ભાઈ। પેલો કે હજી તો હું લીધું નહીં, કે 3 કલાક આલ્યા હતા, 3 કલાકમાં તું કોઈ ના લઈએ કે પ્રધાન કે અમારો હક નહીં, આવું પાછો નીકળી જા। આવું ખાલો કોથળો લઈને હારીએ કોઠારમાંથી બહાર આવ્યા। બહાર આવીને કે હવે રજા લઉં છું, કે ના, રાજાના આગળ જવાબ આલવો પડશે કે તમે 3 કલાક આલ્યા, પણ 3 કલાકમાં તમે કોઈ લઈ વેચ્યા નહીં, એનું કારણ શું હો? પેલો કે ભાઈ સાહેબ જવા દો ને, કે ના, રાજાના સામે જવાબ આપવો પડશે। રાજ દરબાર ભરેલો હતો, આ ભિખારીને પેશ કર્યો। રાજાએ ભિખારીને કીધું કે 3 કલાક આલ્યા હતા, તો 3 કલાકમાં શું કર્યું તી? ભિખારી કે રાજા ભર્યું અને ઠલવ્યું, ભર્યું અને ઠલવ્યું। એટલે જિંદગીમાં આપણે ભરીએ છીએ અને ઠલવીએ છીએ, ભરીએ છીએ અને ઠલવીએ છીએ, એમાં આપણું આખું પૂરું થઈ જાય છે સાહેબ। એમાં આપણને બેલેન્સ થતું નથી અને આ કોથળો ખાલી રહી જાય છે। માટે મનુષ્યનું જીવન મળ્યું છે, માટે જે વસ્તુ હરવા જેવી એ હોરી લેજો, નકર પછી ભરવાનું ખાલી કરવાનું જ રહે।
માટે જીવનમાં એક જાગવાની જરૂર છે. બોલો સતગુરુ ભગવાન કી જય.